નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે કેરળ અને પશ્ચિમ બંગાળ વચ્ચે કેન્દ્ર સરકાર કેવો વેરો વંચો કરે છે એની વાત કરવાના છે. કેરળનું નામ કેરલમ એ મોદી સરકારે મંજૂર કરી દીધું. રાજ્યનું નામ જો બદલવાનું હોય તો ગૃહ મંત્રાલય, કેન્દ્રનું ગૃહ મંત્રાલય એને આ નિર્ણય કરવો પડે અને એ જો સ્વીકારે તો જ એ નામ બદલી શકાય એવી આપણે ત્યાંની વ્યવસ્થા છે. નરેન્દ્ર મોદીની પોતાની વેબસાઇટ ઉપર ગઈકાલે 24 ફેબ્રુઆરીએ જે રિપોર્ટ મૂકવામાં આવ્યો એ રિપોર્ટમાં બહુ સ્પષ્ટપણે કહેવાયું હતું कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी की अध्यक्षता में केंद्रीय मंत्रिमंडल ने आज केरल राज्य का नाम बदलकर केरलम करने के प्रस्ताव को मंजूरी दे दी है. केरल विधानसभा ने 24/6/2024 को एक प्रस्ताव पारित कर राज्य का नाम बदलकर केरलम करने का निर्णय लिया, जो इस प्रकार है. मलयालम भाषा में हमारे राज्य का नाम केरलम है. 1 नवंबर 1956 को भाषा के आधार पर राज्यों का गठन हुआ था. केरल पीरवी दिवस भी 1 नवंबर को ही मनाया जाता है. वगैरह वगैरह आखा प्रस्तावनी વાત કરી છે અને એમાં કેરલમ કેમ એમણે નામ રાખવું એનું જસ્ટિફિકેશન એમણે આપ્યું છે. भारत सरकार के गृह मंत्रालय में केरल राज्य का नाम बदलकर केरलम करने के विषय पर विचार किया गया और केंद्रीय गृह और सहकारिता मंत्री श्री अमित शाह की स्वीकृति से केरल राज्य का नाम बदलकर केरलम करने के लिए मंत्रिमंडल के समक्ष मसौदा ज्ञापन को विधि एवं न्याय मंत्रालय ने विधि मामलों की और विधायी विभाग को उसकी टिप्पणियों के लिए भेजा गया. विधि एवं न्याय मंत्रालय ने के विधि और विधायी विभाग ने केरल राज्य का नाम बदलकर केरलम करने के प्रस्ताव से सहमति व्यक्त की है. હવે કેરળમાં ચૂંટણી આવે છે અને કેરળમાં 2 વખત વિધાનસભાની ચૂંટણીમાં માર્ક્સવાદી પાર્ટીના નેતૃત્વવાળો ડાબેરી મોરચો એ સતત સત્તામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં મીંડું મળ્યું છે. હમણાં માર્ક્સવાદીઓના શાસન હેઠળનું તિરુવનંતપુરમ મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં 50 બેઠકો મળી અને 1 બેઠક ઉધારીની લીધી એમણે, એટલે કે બહુમતી થઈ એમની. એટલે એમણે આખા દેશમાં એની ગાજવીજ કરી અને કેરળ વિધાનસભાની અંદર હવે છે ને અમે સત્તામાં આવીશું, અમે કેરળમાં સરકાર રચીશું એવા બણગાતો એ ફૂંકી રહ્યા છે. પરંતુ એમને ખ્યાલ છે, ભારતીય જનતા પાર્ટી વાળાઓને ખ્યાલ છે કે કેરળની જનતાએ હજુ હમણાં જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે મહાનગરપાલિકાઓથી માંડીને ગ્રામ પંચાયતો સુધી કોંગ્રેસના નેતૃત્વવાળા જે યુડીએફ છે, જે મોરચો છે, એને ભવ્ય બહુમતી આપી છે, ભવ્ય વિજય આપ્યો છે. એટલે સ્વાભાવિક રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સત્તામાં આવે એવી શક્યતા નકારી શકાતી નથી. પણ અહીંયા એમણે કોંગ્રેસને સત્તામાં આવતા ફાચર મારવી છે. એટલે જે મુખ્યમંત્રી, જે માર્ક્સવાદી મુખ્યમંત્રી, જેમને સ્મગલિંગ, સોનાના સ્મગલિંગ એમાં ઇન્વોલ્વ કરવાની ઘણી બધી કોશિશ મોદી અને એમની મંડળીએ કરી જોઈ, પરંતુ વિજયન એમાં ફસાયા નહીં અને હવે બંને વચ્ચે ઈલું ઈલું ચાલી રહ્યું છે. કારણ કે અદાણીને વિજિનજામ એ મહાબંદર
8,900 કરોડનું એ ડેવલપ કરવા માટે અપાયું. એની મોકળાશ રાજ્ય સરકારે પણ કરી આપી અને માનનીય વડાપ્રધાને એનું ઉદ્ઘાટન પણ કર્યું. અને કોંગ્રેસને સત્તામાંથી દૂર રાખવા માટે અદાણીના માધ્યમથી ડાબેરી મોરચા સાથે એમનું ભારતીય જનતા પાર્ટીનું ઈલું ચાલુ છે. જે તમે જાણો છો કે પશ્ચિમ બંગાળમાં પણ માર્ક્સવાદીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રહ્યા છે અને ત્યાંથી એમણે તૃણમૂલ કોંગ્રેસને પરાજિત કરીને ભારતીય જનતા પાર્ટીની સત્તા ત્યાં સ્થાપવી છે. પણ 2011 થી માંડીને અત્યાર સુધી 3 વખત મમતા બેનર્જી ત્યાં સત્તામાં આવ્યા છે, ભવ્ય બહુમતી સાથે એ સત્તામાં આવ્યા છે. અને આ વખતે પણ એમને પરાસ્ત કરવા માટે SIRનો ચૂંટણી પંચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને એમને યેન કેન પ્રકારેણ તૃણમૂલ કોંગ્રેસને પરાજિત કરીને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવા માટે એમણે ખેલ પાડવાનું નક્કી કર્યું છે. એટલે એક બાજુ કેરળની વિધાનસભાએ કેરળનું રાજ્યનું નામ બદલીને કેરલમ કરવા માટે જે પ્રસ્તાવ મંજૂર કરેલો એ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર, મોદીની સરકાર, અમિત શાહની સરકાર એ છે ને મંજૂર રાખે છે. જ્યારે બીજી બાજુ 3 વખત પશ્ચિમ બંગાળની વિધાનસભામાં પશ્ચિમ બંગાળનું નામ બંગાળ કરવા માટે અથવા તો બીજું નામ કરવા માટે જે ઠરાવો મંજૂર થયા એને કેન્દ્રની સરકાર, પછી એ વખતે 2011માં કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસની સરકારે એને નામંજૂર રાખ્યા અને છેલ્લે મોદી સરકારે પણ એને નામંજૂર, એ પ્રસ્તાવને નામંજૂર કરી દીધો. અને તમે જોઈ શકો છો કે બંને રાજ્યો વચ્ચે કેવો વેરો વંચો એ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. એ વાત આજે સૌથી વધારે ચર્ચામાં છે. મમતા દીદી એ બંગાળના વાઘણ ગણાય છે અને મમતા દીદીએ આનો કે કેરલમ તમે નામ જો સ્વીકારી શકતા હો તો પશ્ચિમ બંગાળનું નામ એ તમે બદલવા માટે અમે 2011માં પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગો એવો જે ઠરાવ કર્યો હતો, જે એ વખતની કેન્દ્ર સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર હતી એણે નામંજૂર કરેલું એ નામ 2016માં ફરીને વિધાનસભામાં એમણે ઠરાવ રજૂ કરીને બંગાળીમાં, બંગાળ હિન્દીમાં અને બેંગોલ અંગ્રેજીમાં એને માટેનો ઠરાવ કર્યો. પરંતુ 2016ના આ ઠરાવને 2017માં નરેન્દ્ર મોદીની સરકારે રિજેક્ટ કર્યો હતો કે એક રાજ્યના 3 નામ ન હોઈ શકે, તમારા દેશના 2 નામ હોઈ શકે. તમને બંધારણ જે લોકોએ વાંચ્યું હોય એમને ખબર હશે, આપણા દેશનું નામ એ એક નથી, 2 છે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત છે અને બંધારણ સભાના મહારથીઓએ આ ઇન્ડિયા ધેટ ઇઝ ભારતે 2 નામ રાખ્યા છે અને એમાં કોઈ ફેરફાર કરાયો નથી. પણ નરેન્દ્ર મોદીને તો ઇતિહાસ જ બદલવો છે એટલે એમને જે અનુકૂળ આવે એવા તર્કો અને કુતર્કો એ રજૂ કરીને એ પશ્ચિમ બંગાળની મમતા દીદીની આ દરખાસ્તને એ નામંજૂર કરી 2017માં. 2018માં ફરીને બંગાળની ધારાસભાએ ઠરાવ રજૂ કર્યો અને એમણે તેને બાંગ્લા ઇન ઓલ ધ 3 લેંગ્વેજીસ એ નામ એમણે પ્રપોઝ કર્યું. અને ઇવન એમના તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોય એમણે રાજ્યસભામાં પણ 2018માં એની માગણી કરી. પરંતુ 2019માં યુનિયન મિનિસ્ટ્રી ફોર હોમ અફેર્સ એણે છે ને એને અમાન્ય કરી દીધી. હવે મમતા દીદી છે ને લડી લેવા માંગે છે કે આ છે ને બંગાળનું અપમાન છે, બંગાળીઓનું અપમાન છે. એ કહે છે કે હું જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીને કે હોમ મિનિસ્ટર અમિત શાહને મળી ત્યારે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે, પરંતુ એ છે ને એમણે દાદ દીધી નથી. આમે
તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો એ સતત આપણે જોતા આવ્યા છીએ. એમણે અહીંયા મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એમણે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટેની એક દરખાસ્ત એ રાજ્ય સરકારને મોકલી. રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની હતી, કેન્દ્રમાં પણ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, અને છતાં કર્ણાવતીનું નામ એ છે ને નામંજૂર થયું હતું. કારણ કે આ અમદાવાદ એનું મૂળ નામ એ કર્ણાવતી નથી. એનું મૂળ નામ જો રાખવું હોય તો એ મને લાગે છે ત્યાં સુધી આદિવાસી નેતા અથવા આદિવાસી રાજા એમના નામે એ રાખવાની જરૂર છે. અને એ નામ એમને ગમતું નથી, એટલે એ લોકો કર્ણાવતી નામ સતત ચલાવ્યા કરે છે. યાત્રાઓ કાઢે ત્યારે પણ કર્ણાવતી નામ એ રાખે છે. પરંતુ એમણે જ્યારે આને હેરિટેજ સિટી તરીકે WHO યુનેસ્કોમાં એમણે જ્યારે એને નોંધાવવાનું હોય ત્યારે અહેમદ શાહ બાદશાહનું નામ એ જેણે અમદાવાદ વસાવ્યું એ અહેમદાબાદ એ છે ને એ નામ તરીકે રજૂઆત કરે છે અને એને હેરિટેજ સિટીનો દરજ્જો મળે છે. અને પછી પણ અહેમદાબાદ જે નામ છે એને મ્યુનિસિપલ કોર્પોરેશન, એ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોવું જોઈએ. એને બદલે તમે તમારું પ્રોપર્ટી ટેક્સ બિલ જો જોતા હો તો એના ઉપર એ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતાના મનસ્વી નિર્ણયો લે છે અને આ અમદાવાદ શહેરનું નામ એ બદલવાને માટેના એમણે ગાજર લટકાવી રાખ્યા હતા પ્રજાને ભોળવવા માટે. એમણે કર્ણાવતીના નામે તો ચૂંટણીઓ જીતી, પરંતુ એમણે આ નામ બદલી શક્યા નથી. અને અહીંયા પણ નામો બદલવાનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. એ તમે જુઓ છો કે કેરળની અંદર કેરલમ થઈ શકે, પરંતુ પશ્ચિમ બંગાળ એનું છે ને પશ્ચિમ બાંગો કે બાંગ્લા એ ન થઈ શકે. કારણ પાછું એનું કારણ એવું આપવામાં આવે છે કે બાંગ્લાદેશનું નામ છે એટલે કે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની અંદર એ છે ને કન્ફ્યુઝન ક્રિએટ કરે. મને લાગે છે એમની પાસે તર્કો અને કુતર્કો એ સતત હોય જ છે, એ આપણે જાણીએ છીએ. હકીકતમાં પશ્ચિમ બંગાળ જો નામ હોય રાજ્યનું તો પૂર્વ બંગાળ શું છે? પૂર્વ બંગાળ એ આજે બાંગ્લાદેશ છે. અગાઉ એ પૂર્વ પાકિસ્તાન હતું. એટલે પશ્ચિમ બંગાળ નામ એ યથાર્થ છે જ નહીં. ખરેખર તો એનું નામ બંગાળ રાખવું જોઈએ. અને મમતા દીદી કહે છે કે વેસ્ટ બેંગોલ તમે જ્યારે નામ રાખો છો ત્યારે ચીફ મિનિસ્ટરોની યાદીમાં એ નામ છેક છેલ્લે આવે છે, વેસ્ટ બેંગોલ. હકીકતમાં બેંગોલ નામ અથવા બંગાળ નામ એ છે ને પહેલું આવવું જોઈએ. અને એક જ નામ હોય એવું અમે તો તૈયાર રાખીએ છીએ, પરંતુ એમાં એક બીજું પણ ફેક્ટર ઉમેરાય છે. અદાણી કેરળની અંદર પ્રભાવી છે. મુકેશ અંબાણી એ પશ્ચિમ બંગાળમાં પ્રભાવી છે. મમતા દીદી સાથે અદાણી અને અંબાણી બંનેના સંબંધો છે, પરંતુ ત્યાં મુકેશ અંબાણીને વધારે ભાવ મળતો હોય એવી કેન્દ્રના શાસકોને ભાવના લાગે છે. એટલે અદાણી જ્યાં હોય ત્યાં અદાણી કહે સો હોય, આ વાત છે ને સતત ચાલ્યા કરે છે. અને એટલા માટે અદાણી વર્સિસ અંબાણી એમાં મમતા દીદીનું આ નામાંતર એ અટવાયું છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ સાચી વાત, ટકોરાબંધ વાત એ કહેવાની આપણી ચેનલ ઉપરની મોકળાશ
એ તમે બધા જાણો છો. નમસ્કાર.